ફ્રેન્ડ્સ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો, અત્યારે અમે ગોંડલ આશ્રમમાં છીએ, બાપા સીતારામ ગૌશાળા આશ્રમ. તો તમે પાછળની સાઈડમાં જોઈ શકો છો તો ઘણી બધી ગાયો છે, તો એ અત્યારે છૂટી રાખવામાં આવેલી છે એ ચરવા માટે અમે બહાર કાઢેલી છે. પાછળની સાઈડમાં તમે જુઓ તો જો સારું એવું ઘાસ અત્યારે ઉગેલું છે, અને ગાયો છે તો ઘાસ ચરવા માટે પણ અત્યારે આવેલી છે. મિત્રો, આ જે જગ્યા છે તો ત્યાં અહીંયા ઘણા બધા વનસ્પતિ ઉગાડવામાં આવેલી છે, વૃક્ષો જે આયુર્વેદિક દવામાં કામ લાગે એ માટેનું છે. અને વરસાદનો અત્યારે ખૂબ સારો એવો સમય છે, વરસાદ પણ સારો એવો પડેલો છે, તો એના કારણે અહીંયા આજુબાજુમાં ખડ ઉગેલું છે. તો ખડ સારવા માટે આપણે છે તો ગાયોને અત્યારે મૂકેલી છે, અને એમને પણ સારો પણ થઈ શકે. તમે અહીંયા જોઈ શકો છો જો કેટલી બધી ગાયો છે. અને મિત્રો, કહેવાય છે કે ગાય છે તો ગાય રાખવાના ઘણા બધા ફાયદાઓ છે. સામેની ગાયો છે તો એ જઈ રહી છે. તો મિત્રો, અત્યારે વરસાદ પણ ખૂબ સરસ મજાનો આવેલો છે. થોડીક વાર પહેલાં પણ વરસાદ આવેલો હતો, અને તમે કમેન્ટમાં જણાવજો કે તમારા શહેરમાં વરસાદ કેવો છે, કેટલા પ્રમાણમાં રહેલો છે. હેલો મિત્રો, જો અહીંયા બગીચાની અંદર ખડ ઉગેલું છે, અને ખડ ખાવા માટે છે તો ગાયો આવી ગઈ છે. તમે અહીંયા જોઈ શકો છો ઘણી બધી ગાયો છે તો અત્યારે બગીચામાં રાખેલી છે, અને જ્યાં અહીંયા ખડ ઉગેલું છે ઘાસ, તો એ ચારા માટે ચરવા આવી ગયેલી છે. તમે અહીંયા જોઈ શકો છો કે એકથી એક ગાયો છે, ઘણી બધી ગાયો છે એકસાથે. વૃક્ષના પાંદડાઓ વતન ખાય છે, અને ઘાસ જે છે લીલું તો એ પણ એ ખાઈ રહી છે. મિત્રો, અત્યારે ચોમાસાનો સમય છે અને વરસાદ ખૂબ સરસ મજાનો પડ્યો છે. તો વરસાદના કારણે છે તો અહીંયા ઘાસ પણ ઉગેલું છે, તો એ ગાયો માટે ખૂબ ઉત્તમ ઉપયોગમાં રહેશે. લીલું ઘાસ એમને સારા માટે મળી ગયું છે. તમે અહીંયા જુઓ તો ઘણા બધા એકથી સાથે વૃક્ષો અહીંયા વાવેલા છે, અને બગીચો પણ અહીંયા બનાવેલો છે. સામેની સાઈડમાં વાડ આવેલી છે, તો ત્યાં પણ ઘણી બધી ગાયો છે, તો ત્યાં પણ ખડ ખાવા માટે જઈ રહી છે. તો મિત્રો, આ ઘણા બધા વૃક્ષો છે તો એ ઘણી બધી વનસ્પતિ દવામાં પણ ઉપયોગમાં આવે છે, જે આયુર્વેદિક દવા હોય ને દેશી દવામાં, તો એમના માટે પણ ઉપયોગમાં આવેલી છે. તો અહીંયા ઘણા બધા વૃક્ષો આપણે વાવેલા છે, બધા દવાઓમાં પણ કામ આવે એમ છે. અત્યારે આપણે ગ્રાઉન્ડમાં આવી ગયા છે. જો અહીં તમે જોઈ શકો છો ખુલ્લું મેદાન છે, તો અહીંયા ગાયોને અત્યારે આપણે સારવા માટે મૂકેલી છે, અને ઘાસ પણ ખૂબ સરસ મજાનું થયેલું છે. પાછળની સાઈડમાં તમે જોઈ શકો છો ગાયો છે તો એ મેદાન તરફ આવેલી છે, અને અત્યારે જ્યાં મોટું ઘાસ થયેલું છે તો ત્યાં સારું સરવા આવેલી છે. પાછળની સાઈડમાં આપણે હતા તો ત્યાં બગીચો હતો, જે વૃક્ષો ને બધું હતું, તો ત્યાં પણ ઘાસ થયેલું હતું, તો ત્યાં પણ ગાયો હતી, તો ત્યાં ચરીને અત્યારે ખુલ્લા ગ્રાઉન્ડમાં એ ગાયો છે તો અત્યારે મેદાનમાં આવી રહેલી છે. તમે અહીંયા જુઓ બધી ગાયો છે તો ત્યાં અંદર હતી, તો અંદરથી ને બહાર વહી આવી છે. સામેની સાઈડમાં છે તો ત્યાં બગીચો છે વૃક્ષોનો, અને ઓલી ગાડી છે તો અત્યારે બંધ પડેલી છે. જો મિત્રો, બધી ગાયો છે તો એકસાથે સામે આવી ગઈ છે. અત્યારે ખૂબ વાતાવરણ સરસ મજાનું છે, વરસાદ સામે વાતાવરણ થઈ ગયું છે, વરસાદ આવે એવી શક્યતા પણ રહી છે ખરા. બધી ગાયો છે તો અત્યારે ચરવા માટે આવેલી છે.